દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના સૌથી મોટા સૂફી સંત હઝરત ખ્વાજા દાના સાહેબના 430મા ઉર્સની ઉજવણી કરાઈ રહી છે। આ દરગાહ પર સતત 4 દિવસ સુધી ઉર્સનો મેળો ભરાય છે। મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો શ્રદ્ધાસુમન રાખે છે। દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના સૌથી મોટા સૂફી સંત ખ્વાજા દાના સાહેબના 430મા ઉર્સની ઉજવણીની શરૂઆત બુધવારના રોજ દરગાહના બુલંદ દરવાજે પરચમ લહેરાવા સાથે થઈ હતી। દરગાહના મુખ્ય સેવક ફિરોઝ બાબા, તેમના ભાઈ સિરાજુદ્દીન બાબા અને તેમના પુત્રો સહિત સુરતના સૈયદ અગ્રણીઓ અને બરોડા ખાન ગાહે રિફાઈ ગાદીથી ખાસ પધારેલા સૈયદ કમાલ બાબાના સુપુત્ર સૈયદ નૈયાર બાબાની હાજરીમાં રાતબે રિફાઈથી થયો હતો। આ કાર્યક્રમમાં સુરતના ભાવિક ભક્તો સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર અને આસપાસના રાજ્યોના લોકો પણ આ સંદર્ભના મોકે સુરત શહેરમાં જોડાશે। આ પ્રસંગે દરગાહના પટાંગણમાં શહેરના સામાજિક અગ્રણીઓ અને દરગાહમાં સેવા કરતા લોકોનું સ્વાગત કરાયું હતું। સાથે સુફિઝમના અમન ભાઈચારા અને શાંતિના સંદેશ વહેતા કરાયા હતા। સાથે ખ્વાજાના દરગાહ ખાતે પરિવાર વર્ષોથી સેવા કરતા ફિરોઝ બાબા, તેમના પુત્રો અને સિરાજુદ્દીન મુન્ના બાપુએ ઉર્સ શરીફ નિમિત્તે તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી। આ સાથે સૂફી સંત ખ્વાજા દાનાની અનેક કરામતો અને ચમત્કારો છે, જેનો લાભ અનેક ભાવિક ભક્તોને વર્ષોથી મળતો આવ્યો છે। સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય કે વૃદ્ધા, દરેકને દુઃખ અને મુસીબતોના સમયે અહીં પ્રાર્થના કરવાથી ઘણાને અનેક દુઃખ દૂર થયાની માનતાઓ ચાલતી આવી છે। તેના વિશે દરગાહના મુખ્ય સેવકે માહિતી આપી હતી।